સુરતના માંગરોળમાં ગેંગરેપમાં કોર્ટ આજે સજા સંભળાવશે। બંને આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા છે। ગેંગરેપની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ કહ્યું કે આરોપીઓને દાખલારૂપ સજા કરો। બંને આરોપીઓને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા। મુન્ના પાસવાન, રાજુ વિશ્વકર્માને કોર્ટ સજા સંભળાવશે। આરોપીઓએ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ કર્યું હતું। 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરાઈ છે, ત્યારે 17 જેટલા મહત્વના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। ગત 7મી ઓક્ટોબરની રાત્રે આ ઘટના બની હતી, જેના શેરડીના ખેતરમાં સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો। મરઘાનો અવાજ એક પુરાવો તરીકે સામે આવ્યો છે। આરોપીઓએ ગેંગરેપ કર્યા બાદ માલિકને ફોન કર્યો હતો। ચાલુ ફોનનું ઓટો રેકોર્ડિંગ થઈ ગયું હતું અને ચાલુ કોલમાં મરઘો 13 વખત કુકડેકુ બોલ્યો હતો। આરોપીએ બચવા કરેલો ફોન સૌથી મોટો પુરાવો સાબિત થયો। આરોપી રાજુ અને માલિક વચ્ચે વાતચીત થઈ હતી અને તેમાં વચ્ચે ઓડિયો રેકોર્ડિંગ થઈ ગયું હતું અને 13 વખત કુકડાનો અવાજ આવ્યો હતો। શેરડીના ખેતરમાં યુવતી પર ગેંગરેપ થયો હતો 7મી ઓક્ટોબરના રોજ, જેમાં માંગરોળ મોટા બોરસરા ગેંગરેપના કેસ બન્યો હતો, જેમાં ગેંગરેપના 2 આરોપીનો જે ચુકાદો છે જે સજાનો આજે આવશે। બંનેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ખાસ સુરત કોર્ટે અગાઉ તે બંનેને દોષિત ઠેરવ્યા હતા। ગેંગરેપ કર્યા બાદ ત્રણેય આરોપીઓએ પીડિતાના મોબાઈલ અને ચેન પણ લૂંટી લીધી હતી। ગત 8 ઓક્ટોબરની રાત્રે 17 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ થયો। જે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આરોપીને સ્ટ્રેચર પર લાવવામાં આવી રહ્યા છે, સ્ટ્રેચર વ્હીલ છે તેની પર લાવવામાં આવી રહ્યા છે। માંગ કરવામાં આવી રહી હતી કે કેપિટલ પનિશમેન્ટ મળે, કારણ કે 17 વર્ષીય બાળાને તેઓએ આંતરીને તેની પર ગેંગરેપ કર્યો હતો, ત્યારબાદ લૂંટ ચલાવી હતી। સૌ કોઈ માંગ કરી રહ્યા છે કે આવા નરાધમોને રેર ઓફ રેર કેસ ગણાવીને તેમને કડકમાં કડક જે કહેવાય તે કેપિટલ પનિશમેન્ટ મળે તેની માંગ કરાઈ રહી હતી। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। આરોપીઓને સ્ટ્રેચર પર લાવવામાં આવી રહ્યા છે। જે રીતની ઘટના બની ખૂબ જ દર્દનાક ઘટના હતી, કારણ કે આરોપીઓએ બાળાને માર મારી, ત્યારબાદ તેની પર દુષ્કર્મ ગુજાર્યો હતો। એક નહીં પરંતુ બે વાર દુષ્કર્મ ગુજાર્યો હતો અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો તમે? હા, આ બહુ સારું જજમેન્ટ છે। હું કહું નહીં, ધીસ ઇઝ આઈ એમ એન એડવોકેટ। આ જજમેન્ટ બહુ સારું આપ્યું છે કે આવા માણસોને તો લટકાવીને બી મારવા જોઈએ ને આવી રીતે જજમેન્ટ આપવું જોઈએ, કારણ કે નારીઓને અને છોકરીઓને શું સમજીને બેઠેલા છે એ લોકો। બેન, શું કહેશો તમે? બસ બહુ સરસ, હું બહુ ખુશ છું। કેવી સજા મળવી જોઈએ? ફાંસી ફાઇનલ। લોકો છે તે કે કેપિટલ પનિશમેન્ટની માંગ કરી રહ્યા છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આવા નરાધમો છે ગમે તેટલી કડકમાં કડક સજા કરવામાં આવે પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે એક દાખલારૂપ સજા છે તે કરવામાં આવે તેવી સૌ કોઈની માંગ છે। ત્યારે આ આરોપીને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આનો ચુકાદો પણ આપવામાં આવશે। ત્યારે સૌ કોઈની નજર છે તે આ કેપિટલ પનિશમેન્ટ મળે તેવી જે કહેવાય કે લોકો માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।